જે લોકોને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરવો હોય એના માટે એક ખુશખબર છે. આપણે છે ને આની પહેલા હુસેનભાઈનો એક વિડીયો મૂકેલો હતો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેને કરવું હોય એ હુસેનભાઈનો કોન્ટેક્ટ કરે અને એ હુસેનભાઈ એને મદદ કરશે કેમ કે પ્રેક્ટિકલી પોતે બિઝનેસ કરે છે આફ્રિકામાં, નાઇરોબીમાં. એટલે એને ઘણી બધી ઇન્ક્વાયરી આવી અને એની એટલી બધી ઇન્ક્વાયરી આવી કે એની ઉપરથી એક એકને જવાબ દેવાનું હોય ને તો એનું પર્ટિક્યુલર બિઝનેસનો જવાબ દેવામાં થોડુંક અઘરું પડતું હતું. એટલે હુસેનભાઈ એક સરસ નિર્ણય કર્યો કે હું છે ને એક એવો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કોર્સ જ બનાવી નાખું, મીન્સ કે ઓનલાઈન જ એક એવું સેશન બનાવી નાખું કે જેમાં બધા લોકોને જેને બિઝનેસ કરવો હોય બધા એક સાથે જોઈન્ટ થઈ જાય અને જેને બધાને જનરલ ઇન્ફોર્મેશન આપે ને જેને પોતાના બિઝનેસ રિલેટેડ જે કાંઈ પ્રશ્ન હોય એ આ સેમિનારમાં જ પૂછી લે. એટલે હવે છે ને હું હમણાં હુસેનભાઈને આપું છું, એ સેમિનારની ડિટેલ આપશે તમને. આવતીકાલે રવિવારે 28 તારીખે બપોરના 12 વાગ્યાનો એક સેમિનાર રાખ્યો છે અને જે લોકો આ સેમિનારમાં જોડાઈ નથી શકેલા અને આ વિડીયો જે લોકો છે ને એ 28 તારીખ પછી જોતા હોય એના માટે એક વસ્તુ એ કહી દઉં કે હું કોમેન્ટમાં છે ને એ નવા એના પછીના સેમિનારની લિંક નાખી દઉં છું. એટલે જે લોકો 28 તારીખ પહેલા જોતા હોય એને હું 28 તારીખના વેબિનારની લિંક નાખીશ અને આ વેબિનાર પૂરો થઈ જાય તો નેક્સ્ટ જે વેબિનાર આવતા જશે ને એની લિંક છે ને હું કોમેન્ટમાં નાખતો જઈશ. એટલે વિડીયો છે ને એ તમને કાયમી કામ આવશે, એની કોમેન્ટ પિન કરીને રાખીશ એટલે તમને ઉપર જ જોવા મળે. અને એ વેબિનારમાં હુસેનભાઈને શું શું કહેવાનું છે એ હું હુસેનભાઈને જ કહું, એ જાણ કરે, જણાવે બધાને, તમને બધાને કે એ વેબિનારમાં એ શું શું લેવાના છે. હા, તો દોસ્તો પેલે જે અલ્પેશભાઈ આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો ત્યાર પછી એમને જે મારા નંબર ની નાખેલા હતા તો મને ઘણા બધા મિત્રોનો ફોન, મેસેજ અને ઘણું બધું આવેલું અને એ લોકો એમાં પછી મને એવું વસ્તુ સમજાણું કે અત્યારે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ કોઈને છે ને માહિતી નહીં આપી શકીએ. તો એના માટે અમે પછી એક એનું નિરાકરણ લાવ્યા કે ભાઈ એના માટે આપણે અત્યારે જે ઇન્ડિયન મેન્યુફેક્ચરર છે કે એક્સપોર્ટર છે કે જે સર્વિસ પ્રોવાઈડર છે એના માટે એક અત્યારે આપણે પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે કે ભાઈ જેને 0 to એક્સપોર્ટર એનું નામ આપેલું છે. તો 0 to એક્સપોર્ટર મતલબ કે આપણે જે અત્યારે એક્સપોર્ટ નથી કરતા અને એક્સપોર્ટર કેમ બનશું, કે એક્સપોર્ટ આપણે કેવી રીતના પ્રોડક્ટ કરવી, તો એના માટેનો આખો એક પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે કે જે માર્કેટમાં અત્યારે 10 થી 20 હજારમાં મળે છે છતાંય એમાં વસ્તુ એ લોકોનો બિઝનેસ છે પ્રોગ્રામ વેચવાનો. જ્યારે અમારો આશય છે કે ભાઈ આપણે એક્સપોર્ટર બનાવવાનો, અમારામાંથી કોઈ પ્રોફિટનો ઇન્ટેન્શન નથી કે આપણે એમાંથી પ્રોફિટ લેવાનો અને પૈસા નથી લેવાના. હા, પૈસા નથી લેવાના. આ પ્રોગ્રામ છે બિલકુલ ફ્રી જ છે, બરોબર. ખાલી ને ખાલી એક આશય છે કે આપણે ઇન્ડિયન એક્સપોર્ટર જે છે એમને કે ઇન્ડિયન મેન્યુફેક્ચરર છે એમને એક્સપોર્ટર બનાવવા, ખાસ કરીને આફ્રિકા રીજનમાં, બરોબર, જ્યાં અત્યારે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તો એના માટે અત્યારે તમારી એક એક પ્રોડક્ટ વિશે આપણે સમજશું ઝૂમ મિટિંગમાં અને પર્સનલી આપણે કેવી રીતના એને ગ્રો કરાવી શકીએ એના ઉપર આપણે ચર્ચા કરશું. ટોટલ આપણા એ 18 સેશન હશે અને 18 સેશન જેવા તમે પૂરા કરશો એટલે તમને એક્સપોર્ટ કેવી રીતના કરવું, કઈ સ્ટ્રેટેજીથી કરવું અને પ્રોડક્ટ કેવી રીતના રિસર્ચ કરવાના, બધી વસ્તુ તમને માહિતી મળી જશે. તો કાલે એનો આપણો પહેલો સેશન છે બપોરે 12 વાગે. તો ખાસ કરીને તમે જે કઈ હોય ત્યાં ટાઈમ શેડ્યુલ ગોઠવી રાખજો અને આના પછીનો જે બીજો ટાઈમિંગ શેડ્યુલ થશે તો એની આ જ વિડીયોની અંદર તમને લિંક મોકલી દેવામાં આવશે, બરોબર. તો ખાસ તમે આ વિડીયો જોઈ લેજો અને વિડીયો જોયા પછી તમારે એમાં જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ કમેન્ટ કરી દેજો અને પછી આપણે બાકી કાલે આપણે શીખશું ડિટેલમાં અને તમારી પ્રોડક્ટ વિશે પણ આપણે સમજશું. ઓકે દોસ્તો. અને જે લોકો કાલે નથી જોડાઈ શક્યા એ બધાના માટે જે નેક્સ્ટ સેશન હશે એની લિંક હું કોમેન્ટમાં મૂકતો જઈશ. અને ખાસ વસ્તુ એ છે કે આ કોઈ કોર્સ વેચવાનો વાત નથી, કેમ કે એમાં કોઈ ફી નથી, માત્ર હુસેનભાઈનો પોતાનો એક્સપિરિયન્સ છે ને એ શેર કરવાની વાત છે. એટલે એકદમ પ્રેક્ટિકલ છે. જનરલી કોર્સ એવા હોય છે થિયરિકલ હોય છે કે તમારે આમ કરવું, આમ ન કરવું, આ થિયરી વિશે હોય છે. અને આ જે સેશન છે ને જે હુસેનભાઈ શીખડાવશે એ પ્રેક્ટિકલ શીખડાવશે, પોતાના અનુભવના આધારે શીખડાવશે અને પોતાનો રનિંગ બિઝનેસ છે એના આધારે શીખડાવશે. એટલે ખાસ તમે છે ને એમાં જોજો. અને મને ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે મારે મારી પ્રોડક્ટ છે એ આફ્રિકામાં વેચવી છે, તો મારે મારી પ્રોડક્ટ કઈ રીતે વેચવી, કે મારી એફએમસીજી વસ્તુ છે, મારે મસાલા છે, મારે કપડાં વેચવા છે, મારે ફલાણું વેચવું છે,
આવા ઘણા બધા પ્રોડક્ટના અલગ અલગ પૂછતા હોય છે, ઇન્ક્વાયરી આવતી હોય છે. તો એ બધાનો ઇન્ક્વાયરીનો જવાબ હુસેનભાઈ પાસે મળી જશે. તમે એ સેશન દરમિયાન તમારા પ્રશ્નો પૂછી શકશો. એટલે હવે એક આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ આપણે બોરા વેચતા હોય પણ આપણે છે ને બોયડી જ બતાવી દેવી બધાને, બરોબર? કે તમારી જાતે જ તમે બોરા જેટલા જોતા એટલા ઉતારી ગયો, બરોબર? જો ભાઈ આ છે ને મૂળિયું બતાવી દીધું, તમને થળિયું બતાવી દીધું છે. એટલે તમારે જે બિઝનેસ કરવો હોય, માનો કે કોકને નાની ક્વોન્ટિટીમાં માલ દેવો હોય તો નાની ક્વોન્ટિટીમાં બીજા કોકના કન્ટેનર ભેગું માલ સેટ થઈ જાય. હુસેનભાઈના પોતાના કન્ટેનર જતા હોય તો એમાંય તમારો માલ સેટ થઈ જાય. એ બધી રીતની સગવડ કરી દેશે. તમે છે ને એ લાઈવ રહેજો ને, હુસેનભાઈની ચેનલ છે, હુસેનભાઈ જ કહી દે, એમાં તમે જોતા રહેજો. હુસેનભાઈ તમારી આપણી ચેનલ છે હુસેન સેરસિયા, તો આને તમે ફોલો કરી લેજો, બરોબર? કે જેના હિસાબે અમુક જે વિડીયા છે એ તમારાથી મિસ ન થઈ જાય. તો ખાસ એ વસ્તુ તમે જોજો દોસ્તો. અને એ છે ને એ કોમેન્ટમાં હું એની લિંક નાખી દઈશ. એટલે ખાસ તમારે બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો તમારે, નહીતર તમે છે ને આ વિડીયોને શેર કરી દેજો. કેમ કે જે અમે લોકો જે કરીએ છીએ કોઈ જાતના આશા અપેક્ષા વગર તમને જે માહિતી માર્ગદર્શન આપી છે, તો એવી તમે બીજાને હેલ્પ કરી દો અને આ વિડીયો ફોરવર્ડ કરી દો કે જેથી કરીને બધા મેન્યુફેક્ચર કે સર્વિસ પ્રોવાઈડર સુધી પહોંચી જાય. હા, બધા સુધી પહોંચી જાય. અને તમે ખાલી એક બટન દબાવશો ને તો એમાં ઘણા બધાને હેલ્પ થઈ જશે. તો તમે જલ્દીથી આ વિડીયો ફોરવર્ડ કરી દો. આવતીકાલના સેશનમાં જે લોકો હાજર રહી શકે એના માટે ઠીક છે, નહીતર નેક્સ્ટ જે સેશન છે ને એની તમે કોમેન્ટમાં જોઈ લેજો, પિન કરેલી કોમેન્ટ છે એમાં.